વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયા અને અક્ષય તૃતીયા એટલે ભગવાન પરશુરામનો જન્મોત્સવ। ભગવાન પરશુરામ એ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે। એ ચિરંજીવી જ જીવે છે। ભૂદેવોના ઈષ્ટદેવ એવા પરશુરામજીની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લાના આમોદ શહેર ભાજપના મહામંત્રી હિતેશ શાહની આગેવાનીમાં સમગ્ર ઉજવણી કરવામાં આવી હતી। વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયા અને અક્ષય તૃતીયા એટલે ભગવાન પરશુરામનો જન્મ ઉત્સવ। ભગવાન પરશુરામે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને ચિરંજીવી જીવી છે। ભૂદેવોના ઈષ્ટદેવ એવા પરશુરામની આજે જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લાના આમોદ શહેર તાલુકામાં ભાજપના મહામંત્રી હિતેશ શાહની આગેવાનીમાં સમગ્ર ઉજવણી કરવામાં આવી હતી। માજી જિલ્લા મંત્રી પરેશભાઈ મહેતા સહિત યુવા મોરચાના સ્નેહલભાઈ કાપડિયા, કમલેશભાઈ કાછડિયા પટેલ વગેરે હોદ્દેદારો આગેવાનો ભેગા મળી ઈષ્ટદેવ પરશુરામજી ભગવાનની આરતી અને પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। પરશુરામના ગગનચુંબી થનારાઓથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। પરશુરામના જન્મોત્સવની આનંદ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ હતી અને ભેગા મળી ઈષ્ટદેવ પરશુરામજી ભગવાનની આરતી અને પૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। વિશ્વ કલ્યાણ અને રાષ્ટ્ર કલ્યાણના ભાવ સાથે ભગવાન પરશુરામને પ્રાર્થના કરી પ્રસાદીનો લાભ લઈ છૂટાછેડા પડ્યા હતા। ભગવાન પરશુરામના પ્રાગટ્ય દિને જે ભગવાન વિષ્ણુનો ષષ્ઠમ અવતાર ગણાય છે, જે શિવપ્રિય, માતૃપિતૃ ભક્ત, વિપ્ર શ્રેષ્ઠ, શત્રુ સંહારક અને અજર અમર સનાતની ભગવાન પરશુરામ છે, તો એમના આજના પ્રાગટ્ય દિને આમોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા આમોદ જનતા ચોક મુકામે ભગવાન પરશુરામની પૂજા કરવાનું નક્કી કરેલું। જે પ્રસંગે ઉપસ્થિત થયેલા તમામ કાર્યકરોનો હું આભાર માનું છું। ભારત માતા કી જય। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।